હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ બટેટા વડાની રેસીપી। આ રેસીપી એકદમ સિમ્પલ છે અને દરેક ગુજરાતીના ઘરમાં તો લગભગ બટેટા વડા બનતા જ હોય છે, પરંતુ આજે હું કેવી રીતે બટાટા વડા બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। અહીં એક મિક્સિંગ બાઉલમાં 750 ગ્રામ જેટલા મેં બટેકા લીધા છે અને તેને મેં બાફી અને સારી રીતે મેશ કરી લીધા છે। આ માપથી તમે 4 થી 5 લોકો માટે બટાટા વડા બનાવી શકો છો। હવે તેમાં ઝીણા સુધારેલા 3 લીલા મરચાં એડ કરીશું। અહીં મેં થોડા તીખા મરચાં લીધા છે, તેમ છતાં પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધારે કે ઓછા પણ કરી શકો છો। ત્યારબાદ એક નાની ચમચી જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા, અડધી નાની ચમચી જેટલા કાળા મરીનો પાવડર, એક મોટી ચમચી જેટલી ખાંડ, એક નાની ચમચી ધાણા જીરું પાવડર, એક ચપટી હિંગ, થોડી ઝીણી સુધારેલી કોથમીર અને એક મોટી ચમચી લીંબુનો રસ અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને લાસ્ટમાં આપણે ગરમ મસાલો પણ એડ કરી લઈએ અને બધા જ મસાલાને બટેટામાં સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આ બટેટા વડામાં તમને કેટલું ગળપણ કે કેટલી ખટાશ જોઈએ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો, અને જો તમને ગળપણ ન ભાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો બટેટા વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે તેની નાની નાની આપણે ગોળીઓ વાળી લઈએ। અહીં આ બટેટા વડાની ગોળીઓ તમે નાની અથવા તો આનાથી પણ મોટી કરી શકો છો। તો આવી જ રીતે આપણે બધી જ બટેટા વડાની ગોળીઓ બનાવીને તૈયાર કરી લેવાની છે। તો અહીં જુઓ, મેં બધી જ ગોળીઓ બનાવી લીધી છે। હવે આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલ લઈશું અને અહીં મેં 2.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, જેને મેં સારી રીતે ચાળીને લીધો છે। ચણાનો લોટ મેં ઘરનો દળેલો લીધો છે, તમે પેકેટવાળો પણ ચણાનો લોટનો ઉપયોગ કરી શકો છો। હવે તેમાં એક નાની ચમચી જેટલો અજમો, એક ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરીશું અને ત્યારબાદ જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું। અહીં પાણી થોડું એડ કરીને વિસ્કરની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી એકસાથે નથી એડ કરવાનું, થોડું પાણી એડ કરતા જવાનું છે અને એક લમ્સ ફ્રી આપણે બેટર બનાવવાનું છે। અહીં આ બેટર આપણે થોડું જાડું રાખવાનું છે, તેથી બટેટા વડાની જે ગોળીઓ છે તેને સારી રીતે કોટ કરી લે। અને જો બેટર પાતળું થઈ જાય તો થોડો ચણાનો લોટ એડ કરી લેજો, અને જો તમારું બેટર જાડું થઈ જાય તો તેમાં તમે થોડું પાણી એડ કરી લેજો। તો તમે જોઈ શકો છો કે બેટર આ રીતનું જોઈએ, ન વધારે પાતળું કે ન વધારે ઘાટું એવું આપણે બેટર જોઈએ। આ રીતની કન્સિસ્ટન્સી આપણે બેટરની તૈયાર કરવાની છે। તો ચાલો હવે આપણે બટેટા વડા બનાવી લઈએ। તો બટેટા વડાની ગોળી લઈ અને તેને બેટરમાં રાખી દઈએ અને તેને ચણાના લોટના બેટરથી સારી રીતે કોટ કરી લઈએ। ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી સારી રીતે ગોળીને કોટ કરી લેવાની છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલ પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલ ગરમ થયું છે કે નહીં તેને ચેક કરી લઈએ। થોડું એવું બેટર નાખીએ તો તમે જોઈ શકો છો કે બેટર છે તે તરત જ ઉપર આવે છે। દેટ મીન્સ કે તેલ છે તે આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે બેટરમાં બટેટા વડાની ગોળીઓને ડીપ કરીને ગરમ તેલમાં એડ કરતા જઈશું। તેલમાં સમાય એટલા બટેટા વડા આપણે એડ કરવાના છે। અહીં બટેટા વડા તેલમાં નાખ્યા બાદ તરત જ આપણે તેને નથી પલટાવવાના, થોડીવાર તેલમાં તેને સેટ થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે બટેટા વડા તેલમાં સારી રીતે સેટ થઈ ગયા છે। હવે તેને હળવા હાથેથી ફેરવી લઈશું। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો પર જ રાખવાની છે। બટેટા વડાને હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાના, નહીંતર બટેટા વડા છે તે એકદમ લાલ થઈ જશે। બટેટા વડાનો હળવો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે બટેટા વડાને તળી લેવાના છે। 3 થી 4 મિનિટમાં જ બટેટા વડા છે તે તળાઈ જશે અને તમે જોઈ શકો છો કે બટેટા વડાનો હલકો એવો ગોલ્ડન કલર આવી ગયો છે। હવે તેને ટિશ્યુ પેપર અથવા તો ચાળણીમાં કાઢી લઈએ, તેથી એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્ઝોર્બ થઈ જાય। તો આવી જ રીતે બધા જ બટેટા વડાને તળી લેવાના છે। તો બટેટા વડા તૈયાર છે, તો ચાલો તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ। આ બટેટા વડાને તમે ટમેટો કેચઅપ, લીલી ચટણી અથવા તો દહીં ચટણી સાથે સર્વ કરી શકો છો। તો છે ને બનાવવા એકદમ સહેલા બટેટા વડા, તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।